બનાસકાંઠામાં જૂની પાણી ટાંકી તોડવાના મુદ્દે વિવાદ અધિકારીઓએ ગ્રામ પંચાયતને સ્ટ્રક્ચર તપાસ બાદ નિર્ણય લેવા સૂચન કર્યું। ગાદલવાડા ગામમાં પીવાના પાણીની જૂની ટાંકી તોડી તેની જગ્યાએ પ્લોટિંગ કરી કેટલાક લોકોને પ્લોટ ફાળવવાની તૈયારી થઈ રહી હોવાના આક્ષેપ સાથે કરાયેલ રજૂઆત બાદ પાણી પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી છે કે ગામમાં હાલ પીવાના પાણી માટે જરૂરી વ્યવસ્થા કાર્યરત છે અને જૂની ટાંકી અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા સ્ટ્રક્ચર ઇજનેરનો અભિપ્રાય મેળવવો જરૂરી છે। મળતી માહિતી મુજબ ગાદલવાડાના રહેવાસી મુકેશ કુમાર પ્રેમશંકર ભટ્ટે રજૂઆત કરી આક્ષેપ કર્યો હતો કે ગામની જૂની પીવાના પાણીની ટાંકી તોડીને ત્યાં પ્લોટિંગ કરવાની પેરવી થઈ રહી છે। સાથે જ તેમણે ટાંકીમાં ફરી પાણી ભરી ગ્રામજનોને પુરવઠો શરૂ કરવાની માંગ પણ કરી હતી। આ રજૂઆતના અનુસંધાને નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા વિભાગે પોતાના જવાબમાં જણાવ્યું કે ગામમાં હાલ ઊંચી પાણીની ટાંકી, ભૂગર્ભ સંપ અને જમીન તળની ટાંકી જેવા પાણી પુરવઠાના ઘટકો ઉપલબ્ધ છે। જોકે જમીન તળની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામ પંચાયત દ્વારા તેનો પીવાના પાણી માટે ઉપયોગ કરવામાં આવતો નથી। વિભાગે વધુમાં જણાવ્યું કે ઠાકોરવાસ, પ્રજાપતિવાસ, નાઈવાસ, પંચાલવાસ, બ્રાહ્મણવાસ અને ચૌધરીવાસ સહિતના વિસ્તારોમાં હાલ મુખ્ય ઊંચી ટાંકી મારફતે નિયમિત અને પૂરતા દબાણ સાથે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે। વિભાગે પોતાના પત્રમાં જણાવ્યું છે કે જૂની ટાંકી ગ્રામ પંચાયતની મિલકત હોવાથી તેને તોડવાનો નિર્ણય ગ્રામ પંચાયતના સ્તરે લેવાય છે। જોકે તે પહેલા ટાંકીનું સ્થળ નિરીક્ષણ કરી સ્ટ્રક્ચરલ ઇજનેરનો અભિપ્રાય મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી યોગ્ય રહેશે। આ અંગે સંબંધિત સત્તાધિકારીઓને ગ્રામ પંચાયતને જરૂરી સૂચનો આપવામાં પણ ભલામણ કરવામાં આવી છે। અમારા નાયવાસમાં આ ટાંકું બનાવેલું હતું બરાબર, અને જર્જરિત ટોકું ચાલુ જ છે, તોય ગ્રામ પંચાયત વાળા બધા એમ કહે છે કે ટોકું જર્જરિત હાલતમાં છે તો પાડવું છે ને પ્લોટિંગ કરવું હોય તો અમારી કોઈની સંમતિ આ બાબતમાં નથી, બરોબર। તો આ અમારું નિવેદન છે ને સ્વીકારવા નમ્ર વિનંતી। ગ્રામ પંચાયતને, કલેક્ટરને, તાલુકામાં બધી જગ્યાએ અમે આ એક નિવેદન કરીએ છીએ, અરજી કરીએ છીએ। આ ટોકું ચાલુ હતું, ટોકું ચાલુ હાલતમાં છે ને? ચાલુ હાલતમાં છે બરાબર। રિપોર્ટર નરેશ દિવ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।